અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ અને પેન્ડિંગ અરજીના નિકાલ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। ગુજરાત રાજ્યની શાળા, કોલેજ, યુનિવર્સિટીઓમાં તથા શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા એસસી, એસટી, એસઈ, બીસી, ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિની રકમ બાકી હોય તેમજ પેન્ડિંગ અરજીનો નિકાલ કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। छात्र शक्ति विद्यार्थी परिषद जिंदाबाद जिंदाबाद जिंदाबाद। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। થઈ ગયું છે નવું સેમેસ્ટર ચાલુ થઈ ગયું છે વિદ્યાર્થીનું પણ એના ખાતામાં સાહેબ બધી શિષ્યવૃત્તિ નથી પડી। અમુક વિદ્યાર્થીઓ એવા છે જેને માસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે છતાં હજી સુધી શિષ્યવૃત્તિ એના ખાતામાં જે જગ્યાએ પેન્ડિંગ હશે ત્યાંથી અમે અહીંથી પુશઅપ કરાવીને જવાનું સાહેબ અમારી માંગણી તમે સાહેબ ઉપર રજૂઆત કરો સાહેબ તમારા 100% અમે સાહેબ આવેદન અમે વિદ્યાર્થીઓની સાથે જોઈએ। અમે વિદ્યાર્થી હતા કે નહોતા? એટલે યાર હિરેન આખી ફ્રેમમાં આવી ગયો। અમે એ બધી કરેલી હોય ને અમે અમારે હોય ને આજે આખા ગુજરાતમાં સાહેબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હરેક જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એના માધ્યમથી સરકાર આગળ જશું સાહેબ અમે ત્યાં માંગણી મૂકી છે તમારી સમક્ષ કે તમે ઉપર રજૂઆત કરો અમારી વિદ્યાર્થીઓની અને ત્યાં આગળ રજૂઆત કરો કે વિદ્યાર્થીઓને 2 વર્ષ શિષ્યવૃત્તિ મળી છે। નમસ્તે, શ્રીજય પટેલ, જિલ્લા સહ સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર। આજરોજ કલેક્ટર કચેરીએ અમે વિદ્યાર્થી પરિષદ ભાવનગર દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓને 1 વર્ષ દિવસથી શિષ્યવૃત્તિ મળેલ નથી, જેમ કે CMSS છે, MYSY છે તથા પોસ્ટ મેટ્રિક, પ્રી મેટ્રિક જેવી શિષ્યવૃત્તિઓમાં ઓનલાઈન અરજી કરેલી હોવા છતાં શિષ્યવૃત્તિઓ આપવામાં નથી આવેલી। એ અંગે અમે કલેક્ટર કચેરીએ આવેદન આપવા માટે આવેલા છીએ। જો આ અમારી રજૂઆતને સ્વીકારવામાં નહીં આવે અને બધા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સમયસર એમના ખાતામાં પહોંચાડવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે।